વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 100 નવી બસોની ભેટ સુરતવાસીઓને આપી છે। આ સમગ્ર કાર્યક્રમ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ, ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત વ્યક્તિને સંબોધતા જણાવ્યું હતું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે। 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે। આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે। સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે। આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે। હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે। તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે। આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય, ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે। કુલ મલાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવે। આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે। એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા 12 મહિનામાં આ 27 લાખનો ટાર્ગેટ આપણે 30 લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના 4 વ્હીલ 2 વ્હીલ પર જવું આવવું નહીં પડે। જે સ્કૂટર પર, બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનો સુરક્ષિત યાત્રા થશે। પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત આજરોજ સુરત ખાતેથી માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા 100 નવી બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવેલું છે। આ 100 નવી બસોમાં સ્લીપર કોચ છે, 2x2 બસ છે, 3x2 બસીસ છે। આ નવીન ટેકનોલોજીયુક્ત બસો આજથી પબ્લિકની સેવામાં સમર્પિત થશે। સાહેબ, કેટલા લોકો રોજની મુસાફરી કરે છે આપણા વિભાગ? હાલમાં ગુજરાતમાં 27 લાખ મુસાફરો આ બસની સેવા લાભ લઈ રહ્યા છે અને આ અદ્યતન બસોથી નવી દરેક મુસાફરોને લાભ મળશે। સુરત એસટી નિગમ 27 લાખ અત્યારે હાલમાં મુસાફરી કરી રહ્યા છે પબ્લિક, અને ટાર્ગેટ હજુ પણ વધારે પબ્લિક આનો લાભ લે, 30 લાખ સુધી મુસાફરો લાભ લે એવું અમે ગુજરાતમાં અત્યારે 1600 બસો નવી આવી છે। નવી આ 100 બસો, હજુ પણ બીજી 500 બસ માન્ય મંત્રી સાહેબ, માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા હજુ પણ લોકાર્પણ કરવામાં આવશે।